તો વારંવાર મહાનગરપાલિકા હોય કે પછી કોઈ તાલુકા લેવલની હોય અનેકો વખત ખાડાઓ પડવાનો હજી પણ એ સિલસિલો યથાવત છે ને પરેશાની આમ જનતાને થઈ રહી છે. સ્થિતિ જે બગડતી જઈ રહી છે તેને લઈને હવે સવાલ એ થઈ રહ્યા છે કે ક્યારે તેનો અંત આવશે, ક્યારે નક્કર કામગીરી થશે. સવાલ થાય કે ક્યાં જાય છે મહાનગરપાલિકાઓનું કરોડો રૂપિયાનું બજેટ, જે બજેટની રકમ ફાળવણી કરવામાં આવે છે તેને લઈને શું હોય છે પ્લાનિંગ, ક્યાં જાય છે આ રકમ, શું કંપનીઓને બ્લેકલિસ્ટ કરીને મહાનગરપાલિકાની જવાબદારી શું પૂરી થઈ જાય છે? આ પણ સવાલ થાય. કેમ ચોમાસા પહેલા એવી કામગીરી નથી થતી કે લોકો હેરાન ન થવા જોઈએ, મુશ્કેલીઓ ન ઊભી થવી જોઈએ? કેમ એવી નક્કર કામગીરી નથી થતી? 2023-24માં રાજ્ય સરકારે 810 કરોડ રૂપિયા ફાળવ્યા. શું તે પણ પાણીમાં જશે? ફરી ખાડા પૂરવા સરકારે બીજા 100 કરોડ ફાળવ્યા, તેનું પણ પાણી થશે કે પછી કામગીરી થશે? આ સવાલો સ્વાભાવિક. અને કયા ધારા ધોરણ છે કે જેના આધારે રસ્તા બને છે જે એક જ વરસાદમાં ખાડાગ્રસ્ત થાય? આ પણ વિચાર અને સમય માંગી લે તેવી બાબત છે. ખાડા ભૂવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર પાસે કોઈ ઉકેલ ખરો કે જેનાથી કમસે કમ લોકો બચી શકે? ત્યારે વડોદરાની પણ વાત કરી રહ્યા છે ને વડોદરા જ્યારે હવે ખાડા નગરી બની રહી છે ત્યારે આપણી સાથે જોડાયેલા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી. ડૉક્ટર, સવાલ એ થાય કે વડોદરાના અનેક માર્ગો પર આ ખાડાઓ પડી રહ્યા છે, શહેરીજનો હેરાન થઈ રહ્યા છે, આપને પણ ખ્યાલ છે કે શું સ્થિતિ છે. સવાલ એ કે આ વિકાસના માર્ગ પર આખરે ભ્રષ્ટાચારના આટલા ખાડા કેમ? 24 તારીખે 10 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સાયન્સની વાત કરીએ તો પાણીને ડામરને વેર. કોઈ જગ્યાએ નાની ક્રેક હોય ને એમાંથી પાણી અંદર જાય, કોઈ જગ્યાએ કંઈ કામકાજ કર્યું હોય કે ગટરની લાઈન નાખી, વરસાદી નાખી, પાણીની લાઈન નાખી ને ચેરી પૂરે. પહેલાં વરસાદમાં ગમે એટલી કાળજી રાખે, આલ્કો ક્યોરિંગ કરે, બધું જ કરે, છતાં અમારા અનુભવમાં એવું આવ્યું છે કે ચરીઓ બેસતી હોય, ખાડા પડતા હોય, ક્રોસિંગ લીધા હોય કોઈ જગ્યાએ. એટલે પહેલો વરસાદ પડે એટલે ખાડા અને ડામર અને પાણીને વેર એટલે પડવા એ સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ તંત્ર સંવેદનશીલ કેટલું છે, રિસ્પોન્સ કેવી રીતે કરે છે, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. જ્યારે વોટર લોગિંગ હોય ત્યારે ડામરથી ખાડા પૂરી ન શકાય, હોટ મિક્સથી. કાચા રસ્તા હોય એની પર પણ ડામર ના નાખી શકાય, એમાં ફૂલ ડેપ્થ રિસ્ટોરેશન લેવું પડે, FDR કહીએ અમે એને. જે જગ્યાએ નીચેનું પેવમેન્ટ બરાબર હોય અને ઉપર ખાડા પડ્યા હોય એવી જગ્યાએ અને ડેમ્પનેસ ના હોય એટલે મોઇશ્ચર ના હોય તો આ વસ્તુને હોટ મિક્સથી આપણે ભરી શકીએ. વરસાદ બંધ થયો છે, વરસાદે વિરામ લીધો છે, ઘણી જગ્યાએ એ ખાડામાંથી પાણી નીકળી ગયા છે, પરંતુ હજુ બી રોડમાં ડેમ્પનેસ છે. એટલે આ ખાડાઓનો સર્વે કરવા માટે અધિકારીઓને સૂચના આપી કે જે રીતે નાગરિકો અને મીડિયાના જે સમાચારો આવી રહ્યા છે એ પ્રમાણે કે વડોદરા ખાડોદરા બની ગયું, ખાડામાં વડોદરા છે કે વડોદરામાં ખાડા છે, એક રોડ પર બી ખાડા પડે તે સંવેદનશીલ મુદ્દો બની જાય. અને જ્યારે એના સમાચાર બને તો એવું લાગે કે વડોદરાના તમામ રોડો પર ખાડા છે. એક ઘરમાં પાણી ન આવે તો એવું લાગે કે કોર્પોરેશનના તમામ ઘરોમાં પાણી નહીં આવતું હોય. વસ્તુ નાની છે પણ ગંભીર છે કે જ્યારે કોઈ નાગરિક અથવા ગ્રુપ ઓફ નાગરિક નારાજ થતા હોય અને એ બાબતના સમાચાર બનતા હોય તો કોર્પોરેશનનું તંત્ર સંવેદનશીલ છે, રિસ્પોન્સિવ છે અને કોઈ સમાચાર કે કોઈ ફીડબેકને નેગ્લેક્ટ નહીં કરવાની અમે ઈચ્છાશક્તિ ધરાવે છે. એટલે જે પ્રમાણેના રિપોર્ટ આવ્યા એ પ્રમાણે અધિકારીઓને, રોડ પ્રોજેક્ટના અધિકારીઓના, ડેપ્યુટી એન્જિનિયર ઝોનના, AA ઝોનના ડેપ્યુટી એન્જિનિયર અને AA આ લોકોને પોતાના એરિયામાં ફરી અને પ્રોએક્ટિવલી સર્વે કરી કોઈ કાઉન્સિલર કે કોઈ નાગરિક કે કોઈ મીડિયાના રિપોર્ટ વગર આપણને ખબર હોવી જોઈએ કે આ જગ્યા ખાડા છે. એટલે ગઈકાલે બપોરે 12 વાગ્યાથી સાંજ સુધીમાં લગભગ 400-450 જેટલા ખાડા પૂર્યા. આજે 320 જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે, 1238 જેટલા ખાડા આઈડેન્ટિફાઈ કર્યા છે, એમાંથી 1195 જેટલા ખાડા પૂરી દેવામાં આવ્યા છે વેટ મિક્સ અને હોટ મિક્સ દ્વારા. હવે વડોદરા શહેરમાં લગભગ 1800 કિલોમીટરના રોડ છે એવું અમારા અધિકારીઓ અમને રિપોર્ટ કર્યું. એમાં આખું
અલગ અલગ મીટર પ્રમાણે જો ખાડા કેટલા પૂર્યા એનો હિસાબ કરીએ તો મને નથી લાગતું કે 9-10 કિલોમીટરથી વધારે એરિયામાં ખાડા પડ્યા હોય. એટલે અડધો ટકો 1% રોડ પર ખાડા પડ્યા હશે. પરંતુ આ અડધો 1% ખાડા જ્યારે પડે અને નાગરિકોને તકલીફ પડે એટલે સમાચાર મોટા બનતા હોય અને એક નાગરિકોમાં અસંતોષની લાગણી થતી હોય. અને આ એક વિશેષ સાયકલ છે કે આ એક પછી એક લોકમુખે ચર્ચા થાય કે વડોદરા ખાડોદરા બની ગયું છે, વડોદરા ભુવાનગરી બની ગયું છે. આમાં જે ખાડા પડ્યા છે એને કોન્ટ્રાક્ટરોના ખર્ચને જોખમે પૂરવામાં આવશે. જે ખાડા રોડ ગેરંટી વોરંટીમાં છે એ તો તમામ ખાડા અને તમામ રીસર્ફેસિંગ રોડના કોન્ટ્રાક્ટરો દ્વારા જ કરવામાં આવશે. કોઈ જગ્યાએ પાણીની નળીકાના, ગટરની નળીકાના કે વરસાદી ગટરના કોન્ટ્રાક્ટરો છે ને એમની ચરી બેસી ગઈ કે એમના એરિયામાં ખાડા પડે તો એ પણ એમના ખર્ચને જોખમે કરવામાં આવશે. અત્યારે અમે જે પેચવર્ક કરી રહ્યા છીએ એ કોર્પોરેશનના હોટમિક્સ પ્લાનથી કરી રહ્યા છે અને જે ખર્ચ પડશે જે તે કોન્ટ્રાક્ટની જવાબદારી લાગતી હશે એમના બિલમાંથી કાપી લેવામાં આવશે. અને ત્યારબાદ વરસાદ રોકાઈ જતાં જે ફૂલ રિસ્ટોરેશન કરવાનું છે એ પણ કોન્ટ્રાક્ટરો ખર્ચને જોખમે કરવામાં આવશે, જ્યાં જ્યાં કોન્ટ્રાક્ટરોની લાયબિલિટી છે ત્યાં ત્યાં. નહીં શીતલભાઈ, આ તો એ જે તે સમયના સોલ્યુશનની વાત છે, પણ પરમાનન્ટ સોલ્યુશન શું છે? ખાડાઓના ત્રાસથી રાહત ક્યારે? પાલિકાનું તંત્ર કરી રહ્યું છે? આગળનો પ્લાનિંગ શું છે? મેં કીધું 48 થી 72 કલાકમાં તમામ ખાડાનો સર્વે થઈ અને તમામ ખાડાઓ યુદ્ધના ધોરણે ભરી દેવામાં આવશે અને વરસાદ રોકાઈ ગયા પછી એને પરમેનન્ટ રિસ્ટોરેશન પણ કરવામાં આવશે. મેં કીધું એમ કે ગેરંટી વોરંટીવાળા રોડ છે સદનસીબે એમાં તો બહુ ઓછા ખાડા પડ્યા છે. કદાચ કહી શકાય કે આંગળીના વેઢે ગણે એટલા ખાડા પડ્યા છે. એટલે જે નવા રોડો બન્યા છે એમાં તો બહુ ખાડા નથી, પરંતુ જે જૂના રોડો છે, જે ઇન્ટરનલ રોડો છે કે જેમાં નાના મોટા ખાડા પડ્યા છે, કોઈ જગ્યાએ ગટર લાઈન નાખી છે કે કોઈ જગ્યાએ પાણી લાઈન નાખી છે, એ કોન્ટ્રાક્ટરોની લાયબિલિટી પણ નક્કી કરવામાં આવશે. એ કોન્ટ્રાક્ટરોના ખર્ચેને જોખમે જ આ રિસ્ટોરેશન કરવામાં આવશે. અત્યારે કોર્પોરેશન પોતાના હોટમિક્સ પ્લાનથી જે કંઈ ખર્ચો કરી રહી છે એ પણ એમના પેમેન્ટમાંથી બાદ કરવામાં આવશે. ક્વોલિટીવાળું કામ થતું નથી તે તો સ્પષ્ટ ઉડીને આંખે વળગે છે. શીતલભાઈ, મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખાડા પૂરવા ખર્ચે છે, રોડ બનાવવામાં ખર્ચે છે, હાલત કેમ સુધરતી નથી? આમાં રોડનું કામ ઘણું મોંઘું હોય છે. આજે વડોદરા શહેરમાં રોડ બનાવીએ તો મુખ્ય માર્ગો કરતાં જ એક માર્ગ 4 કરોડ 5 કરોડ અને કોર્પોરેશન કોડ થતા હોય. એટલે જે પ્રમાણે કામો મંજૂર થતા હોય તમને લાગે કે 100 કરોડના કામ થાય, પણ 100 કરોડમાં ફક્ત 15 કે 20 રોડ બન્યા હોય. અમુક ઇજારાઓ કાચા પાકા ઝોનમાં ચાલતા હોય, અમુક કાર્પેટિંગ સિલકોટના ઇજારા ઝોનમાં ચાલતા હોય. દરેકના ટાઈમિંગ અલગ અલગ હોય. કોઈ 10 વર્ષ પહેલાં બન્યો હોય, કોઈ 15 વર્ષ પહેલાં બન્યો હોય. ઘણી વખત રોડ રસ્તો બનાવ્યો અને કોઈ ઇમરજન્સી ઊભી થઈ કે પાણી જ નથી આવતું તો એ રોડ અમારે ખોદવો બી પડતો હોય છે. બને ત્યાં સુધી અમે લોકો બનેલા રોડ નહીં ખોદવા એવું પ્રિન્સિપલી નક્કી કરતા હોય, સૈદ્ધાંતિક રીતે નક્કી કરતા હોય. પરંતુ આટલું મોટું શહેર છે, કોઈ જગ્યાએ ડ્રેન લાઈન તૂટી ગઈ, કોઈ જગ્યાએ વરસાદી કાંસમાં ગાબડું પડવાથી ભૂવો પડી ગયો, તો આવા કેસમાં ઇમરજન્સી કામમાં ખોદવા પડતા હોય છે. પરંતુ હવે કાળજી રાખી રહ્યા છે કે જ્યારે પણ રોડ ખોદવામાં આવે જે તે ઇજારદારના સ્કોપમાં રોડ રિસ્ટોરેશન કરવાનું હોય છે અને એ રોડ રિસ્ટોરેશન કર્યા પછી એ જે તે કોન્ટ્રાક્ટરે પણ 5 વર્ષની ગેરંટી વોરંટી, જેમ રોડના કોન્ટ્રાક્ટર 5 વર્ષની ગેરંટી વોરંટી આપતા હોય છે એમ ગટરના કોન્ટ્રાક્ટરે પણ 5 વર્ષ ગેરંટી વોરંટી આપવાની છે, વરસાદીના કોન્ટ્રાક્ટરે પણ 5 વર્ષની ગેરંટી વોરંટી આપવાની છે. એટલે ઘણું સક્ષમ રીતે કામ થઈ રહ્યું છે અને કોર્પોરેશનનું તંત્ર ખૂબ જાગૃત છે. છતાં ચોમાસાની સિઝનમાં ખાડા પડી રહ્યા છે, પરંતુ મને એવું લાગે છે કે આનો કોર્પોરેશનનું તંત્ર સંવેદનશીલ છે, રિસ્પોન્સ રેટ પણ ઘણો ફાસ્ટ છે અને નાગરિકોની ફરિયાદોને ત્વરિત સાંભળી અને નિકાલ કરવાની ઈમાનદાર કોશિશ થઈ રહી છે. શીતલભાઈ, ભગવાન કરે કોઈને કંઈ ના થાય, પણ માનો ત્યાંથી કોઈ પસાર થાય છે અને ખાડામાં પડવાથી કે કોઈને ઈજા થાય છે કે કોઈનો જીવ જાય છે, તો જવાબદારી કોની? કોણ લેશે તેમની જવાબદારી? કોના ભોગે? આમાં એવું છે કે જ્યારે આટલો બધો વરસાદ પડે, વોટર લોગિંગ થાય અને મેં કીધું એમ કે ડામરને પાણીને વેર ખાડા તો પડે, પરંતુ ઇમિડિયેટલી અમે પૂરી દઈશું. એવું પાણી ઉતર્યું કે એક દિવસમાં અમે 450 ખાડા 12 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં પૂર્યા અને હજુ આજે સવારના 9 વાગ્યાથી અત્યારે 5-6 વાગ્યા છે, ટોટલ જે સ્કોર છે 1200ની નજીક પહોંચવા આવ્યો અને હજુ તો રાતના 10, 11, 12 વાગ્યા સુધી કામ ચાલશે. એટલે મને લાગે છે કે 24-48 કલાક બધા ખાડા પૂરાઈ જશે. એક્સિડન્ટ ન થાય એ માટે જે ખાડા હોય ત્યાં નાગરિકો થોડી સાવચેતી રાખવી જોઈએ અને કોર્પોરેશન તમામ જવાબદારી લેવા તૈયાર જ છે, પરંતુ અત્યાર સુધી આવા કંઈ મેજર એક્સિડન્ટો અમારા ધ્યાનમાં નથી આવ્યા.
શીતલભાઈ આભાર, આપે અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ અને આપે આપનો પક્ષ રાખ્યો. મહાનગરપાલિકા કઈ દિશામાં કામગીરી કરી રહ્યું છે, અત્યારે ખાડા પૂરવાની જ વાત છે અને ખાડા પૂરાઈ રહ્યા છે તેવું આપ કહી રહ્યા છો અને એ કામગીરી આગામી સમયમાં તે જોવા પણ મળશે તેવું હાલ તો એ અપેક્ષિત છે. જોવાનું છે કે સમાધાન, હવે કાયમી સમાધાનને લઈને આગળ શું મોટા પાયે નિર્ણય લેવાય છે.